નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ। હોળીની પ્રદક્ષિણા જમીન પર નહીં પણ ધગધગતા જ્વાળા અને અંગારો વચ્ચે કરવામાં આવે છે। લાછડી ગામની પરંપરા મુજબ પ્રથમ ખોળાનો જેમને દીકરો હોય અને જેમના નવા લગ્ન થયા હોય તેઓ શ્રદ્ધાળુઓ હોળી પકડ્યા બાદ ધગધગતા અંગારા પરથી પસાર થાય છે। માત્ર નવ દંપતી જ નહીં પરંતુ ત્યારબાદ આખું ગામ અગ્નિમાં ઉગાડા પગે વાટા મારે છે। તેઓ માતાજીની અસીમ કૃપાથી અત્યાર સુધી તેમને કોઈ પણ પગની અંદર દાઝ્યાની ઘટના બની નથી। ગામજનો આને પોતાની અતૂટ શ્રદ્ધા અને દેવી શક્તિનો ચમત્કાર માને છે। આ દ્રશ્યો જોવા માટે આસપાસની ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। લોકવાયકા મુજબ અગ્નિ પરીક્ષા જેવી વિધિ કરવાથી પરિવાર પર આવતા સંકટો દૂર થાય છે। શું નામ છે આપનું? મારું નામ અમૃતલાલ શંકરલાલ પટેલ, રહેવાસી લાસડી, તાલુકો વિસનગર। અમારા ગામમાં હોળીનો પ્રસંગ વર્ષોથી આદિ અનાદિથી ચાલ્યો આવે છે। અમારા ગઢવા પણ એ ટાઈપ કરતા, અમે એ ટાઈપ કરીએ છીએ। નવો દીકરો પરણીને આવ્યો હોય એને 5 ફેરા ફેરવીએ ફરતા હોય છે, બરાબર? એને 5 ફેરા ફરતા હોય છે અને અમે એ ટાઈપ ગામના નાના છોકરાઓ કે વડીલો ગમે તે સહકાર આપી એટલું બધું લાકડું ભેગું કરે કે લગભગ 10 હોળી, બીજા ગામડામાં 10 હોળી થાય ને એના કરતાં અમારે 10 ગણું લાકડું ભેગું થાય અને એના અંગારા જ્યારે પડે એમાં અમે એને પાથરી અને ચાલીએ છીએ। કોઈ બળતું નથી। આદિ અનાદિથી અમારું આ ટાઈપનું ચાલ્યું આવે છે। આ ચાલવા પાછળનું કારણ શું? એ અમારો કોઈ માતાજીની સાથ હશે માતાજીની, કારણ વર્ષોથી આ ટાઈપ બને કોઈ પ્રસંગ ખરાબ બન્યો નહીં આજ સુધી। કોઈને કોઈ બળ્યો કે કોઈ ખરાબ થયું કે એવો પ્રસંગ આજ સુધી બન્યો નહીં। એટલે માતાજીનું હાથ હોવું જ જોઈએ એમ। અમારા 18 કોમ સાથે મળી અને આર્યો કાર્ય કરે છે। અત્યારે અમારા ગામના સરપંચ મોનિકાબેન નરેન્દ્રકુમાર પટેલ છે, એ પણ અત્યારે આ સાલે એવો સહકાર આપ્યો છે છોકરાઓને કે ના, છોકરાનો ઉત્સાહ વધી ગયો છે લાકડું લાવવામાં। મારું નામ પટેલ નરેન્દ્રકુમાર કાંતિલાલ, મારા ઘેરથી હાલ સરપંચ છે। મારા બધા કુંવારા સપોર્ટ ફૂલ છે અને અમે આ હોળી નિમિત્તે લાકડો ગણો કે બધું ભેગા કરીને કરીએ છીએ અને આ પ્રથા અમારા વર્ષોથી ચાલુ છે। અને સહકાર, કોઈ છોકરો પરણ્યો હોય કે કોઈને છોકરો આવ્યો હોય પહેલો ફર્સ્ટ, એ બધા બી અમે આ કરીએ ને એના પછી અંગારા પડું ફૂલ એના ઉપર અમે બધા ચાલીએ છીએ। આ સુધી કોઈ પ્રોબ્લેમ બન્યો નહીં, માતાજીની સબની સપોર્ટના કારણે આ સુધી કોઈ પ્રોબ્લેમ બન્યો નહીં અને હરે આલમ કોઈ બી કોમ બધાએ અમને સપોર્ટ કર્યો અને અમે આ બધું કરીએ છીએ અને વ્યવસ્થિત અમારો પ્રસંગ થાય છે આ લાસરી ગામે। આ ચાલવામાં ફક્ત જે પ્રથમ લગ્ન કર્યા બાળક એ ચાલે કે આખું ગામ ચાલે? આખું ગામ ચાલે, કોઈ બી એવું નહીં કે એ ચાલે। કોઈ બી વ્યક્તિ બહારનો ગામથી આવેલો બી ચાલી શકે, કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ તકલીફ પડતી નથી। હરેક વ્યક્તિ ચાલે છે અને બધાનો સપોર્ટ ફૂલ છે અને બધું ચાલે જ છે। આપણે વર્ષોથી આ પ્રથા છે અમારે। આ ચાલવા પાછળનું કારણ કંઈક તમારા બાપ દાદાએ કંઈક તમને કીધું? હા, બાપ દાદાએ આમાં જે માતાજીને અમુક માનતા હતા એના કારણે, બાકી વિશેષ તો આપણને કંઈ ખબર નહીં, પણ પહેલાંથી આ ચાલે વર્ષોથી અમારા બાપ દાદા, ફાધર મધર એના મોનનું ચાલે એના કારણથી આ છે અને અમે પ્રથાએ નિભાવી જઈએ છીએ અને બધી કોમ અમને સપોર્ટ કરે। અમે આ લાકડો કોઈ જગ્યાએ એવી હોળી ના થતી એવી હોળી કરીએ છીએ અને 2-3 કલાકમાં જે અંગારા પડે એટલે પાથરી બધા ચાલે। લેડીઝ બી ચાલે છે અમારે, બાકી જેન્ટ્સ લેડીઝ બધા સબ, બાકી કોઈ પ્રોબ્લેમ થતો નથી। તમે હોળી બાબતે શું સંદેશો આપશો આમ જનતાને? આમ જનતાને એક જ વસ્તુ કહેવાની કે આ જેવી પ્રથા છે એવી દરેક કોમ ભેગી થઈને આ વસ્તુ કરે તો બેસ્ટ વસ્તુ, અગર તમારા ગામમાં એકતા જળવાઈ રહે અને તમારા નેક્સ્ટ ટાઈમ માટે ગમે ત્યારે કોઈ હોય તો બધું જળવાઈ રહે, બીજું કોઈ કારણ નહીં।